દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે। અહીંની ઓમ સાઈ જલારામ નગરમાંથી પોલીસને 2 લાશો મળી છે। આ મૃતદેહો પ્રેમી યુગલ હોવાનું અને પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઉધનાની ઓમ સાઈ જલારામ નગરમાં યુવક યુવતીની શંકાસ્પદ મોતને ભેટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો। યુવક ગળે ફાંસો ખાધેલી હાલતમાં અને યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મૃત અવસ્થામાં મળી આવી હતી। યુવતીની હત્યા કરી યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા બહાર આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં લોકટોળું ભેગું થઈ ગયું હતું। પોલીસ સ્ટેશન વિસ્તારના ઓમ શ્રી સાઈ જલારામ નગર પાસે એક ઘટના બની છે। આ ઘટનામાં 2 માળનું જે મકાન છે એમાં પહેલા માળે 2 મૃતદેહ મળી આવ્યા છે। પોલીસને PCR વાન પોલીસની આવી હતી અહીંયા અને PCR વાને જ્યારે આવીને જોયું ત્યારે બહારથી દરવાજો લોક હતો। અંદર એક વ્યક્તિ પુરુષનું મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઇડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે અને એક છોકરી એનું પણ મૃતદેહ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જણાય છે કે કદાચ આ છોકરીનું પહેલાં મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોય અને મરણ જનારે ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। પોલીસે આવીને જ આ દરવાજો ખોલ્યો હતો, તોડ્યો હતો, એટલે બહારથી કોઈ મૂવમેન્ટ થઈ હોય અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નથી જણાતું। પોલીસ FSLને બોલાવી લીધેલ છે અને તમામ પાસાઓને આવરી લઈ આ તપાસ ચાલુ છે। હત્યા કઈ રીતે થઈ છે હજી અમે જે તપાસ કરી રહ્યા છીએ એ મુજબ અત્યારે છોકરીનો મૃતદેહ નીચે મળી આવેલ છે અને જે છોકરો હતો એને સુસાઇડ હાલતમાં એનું લટકતો મૃતદેહ મળ્યો છે। એટલે કદાચ એવું બને કે સળિયા કે એવું કંઈ મારીને છોકરીનું મૃત્યુ નિપજાવ્યું હોય અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું એવું જણાય છે। બંને વ્યક્તિનું નામ અને ઉંમર? છોકરો જે છે એનું નામ વિજય ગોહિલ છે અને છોકરીની ઉંમર અમે કન્ફર્મ કરી રહ્યા છીએ। એની એજ અને બીજી વિગતો અમે મેળવી રહ્યા છીએ। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે પ્રેમ પ્રકરણ હોઈ શકે અથવા અમને આ બે વચ્ચે શું સંબંધ હતા એ પણ હજી અમે વેરીફાઈ કરી રહ્યા છીએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।